કથિત લઠ્ઠાકાંડ મામલે આમોદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં એક રેલી યોજવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થઈ આમોદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। ડોક્ટર આંબેડકરની પ્રતિમાથી પ્રારંભ થયેલી આ રેલીમાં વિધવા બહેનોએ પણ મોટી સંખ્યામાં જોડાઈને સરકાર સામે પોતાનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ગુજરાતમાં કાયદેસર રીતે દારૂબંધી હોવા છતાં રાજ્યભરમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો અને સરકાર આ કાયદો અમલમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। આવેદનપત્ર આપતી વેળાએ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે આમોદ PIRB કરમડિયાના પગે પડી દંડવત કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો, જે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। કથિત લઠ્ઠાકાંડની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવા તેમજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્યો અને નગરપાલિકાના હોદ્દેદારો સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સામાન્ય માણસ માટે જીવન દુષ્કર બની ગયું છે। આજે મોંઘવારી જુઓ, તમે ડુંગળી જુઓ, ખાંડ જુઓ, તેલ જુઓ, સામાન્ય માણસ 500 રૂપિયા રોજીરોટી કમાયેલો માણસ સાંજે જીવી શકે, ખાઈ શું શકે, એ બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયેલો છે। મોંઘવારીએ મજા મૂકી છે। સાથે સાથે લઠ્ઠાકાંડ હમણાં જ ભાવનગરમાં બન્યો, તમે જોયું હશે કે એક બોટલમાંથી 250 બોટલ બની, 120 બોટલ પોલીસને બરામદથી, 130 બોટલ હજુ મળી નથી। તો 130 બોટલ ગુજરાતના કયા ખૂણે છે? 130 પરિવાર હજુ બરબાદ થવાના છે। દુઃખની વાત તો એ છે કે જ્યારે પહેલો માણસ પકડાયો અને તરત જો એક્શન સરકાર આવી ગઈ હોત તો આજે બીજા 10 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે, એ લોકોનો પરિવાર બચી ગયો હોત। ત્યારે ખોટો દારૂ, ખોટી એક બોટલમાંથી 250 બોટલ કરી અને જે લઠ્ઠાકાંડ કરેલો છે એની સામે આ બુટલેગરોને ઊભા કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ ઊભા કરવામાં આવેલા છે। જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ કઈ રીતે ખેંચવા, કઈ રીતે એમને દબાવવા, એના માટેના આ બુટલેગરોને ફૂલ પ્રોત્સાહન આપવામાં આવે છે। પોલીસ દ્વારા એમને પ્રોત્સાહન કરવામાં આવે છે સરકાર થ્રુ। ત્યારે એના વિરોધમાં આજે આ જે કંઈ બનેલું છે, આ સરકારને 1 મિનિટ રહેવાનો અધિકાર નથી। આ ગાંધી સરદારની ભૂમિ છે। હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે જ્યાં જ્યાં થાય, પણ ડાન્સ કરવાનો નથી। આ તમારે સરકાર ચલાવવાની છે। આ ભોપાભાઈની સરકાર 2027માં ઘેર જવાની છે અને જવાની છે। દારૂબંધી શક્ય છે ખરી? આવેદનપત્ર આપ્યા પછી આવેદનથી દારૂબંધી શક્ય નહીં છે। અધિકારીઓનો અમલ કેટલો કરે છે, કારણ કે અધિકારીનો બી પરિવાર છે, કુદરત બી જોઈ રહેલી છે, પ્રજા જાગૃત થઈ ગયેલી છે ને અધિકારી બી શાનમાં, પોલીસ અધિકારી સમજી ગયા છે કે 2027માં લોકો ઘેર જવાના છે। અમને બી ઇન્ફોર્મેશન મળે છે પોલીસમાંથી, એટલે આ બી સમજી ગયા છે કે 2027માં વાસ્તે ગાસ્તે જવાના છે।